इस गाड़ी हाथ में આવી ગઈ છે ગાડી લેવા ગયો તો ગાડી એમના પ્લોટે પડી હતી ઓલી વખતે બ્લોગમાં આજ કપડા પહેર્યા બસ ને ઝેરોક્સ ને એવું કરાવવા ગઈ હતી અને હું થોડોક બારે આટો મારવા નીકળ્યો તો બરોબર આવું કંઈક અમદાવાદમાં આનું હોસ્ટેલ નો થયો અમારો વિચાર એવો હતો કે અહીંથી કેન્ટીનમાં જવું છે અને ક્યાં જવું છે પેલેડિયમ મોલમાં પણ બધું પેટ પૂજા કરી લઈ પછી કોલેજે જઈને મળી અહીંયાનું નથી એક મેડમ જ વાત જ ધ્રુવી મેડમ કરીને સિટીમાં અહીં આપણે ગુજરાતી યુનિવર્સિટી પહેલા મોડા તમે ફ્યુચરમાં તો જોશો જ અત્યારે ભલે ના જુઓ ઓકે શું કરો વાલીની સહીમાં હું કરી નાખું કે તા પપ્પાની તને નથી આવડતી તો આવડે જ છે તો બસ તૈયાર કરી મારે નાખ ન કરે મારે બી સેમ સેમ લાગે તારે કરે એવું તને પપ્પાને સાઈન કહું કેવી રીતે પછી મને નહીં ફાવે એમ એટલે ઈ જ કહેવાય ને કે તું આ જી કર જ્યાં આમ કરીને એમ કરે એમ લીટું અચ્છા જો આવું શીખવાડે છે મને ગાઈસ તમે મોલમાં આવી જઈએ પહેલી વાર આવી રીતે क्या महंगा मैं भी 4-5 जोड़ी ऐसे हाथ में लेके फिरूंगी चाहे 3-4-5 हज़ार की हो लेकिन अभी वो टाइम आया नहीं अच्छा मेरा मोबाइल खो गया था लेकिन वो गाड़ी में ही था હા કે મોબાઈલ ખોવાઈ ગયો તો સારું ગાડીમાં હતો નકર લોચા થઈ ગયા હતા તારે हमको यहाँ पे छोड़ के गाइस ये अपने व्लॉग बनाने चले जाता है 1 घंटे से सेट होकर बन रहा था मैं बोल रही थी कुछ बोल कुछ फेंक मुंह से लेकिन फिर भी पता नहीं किसके गम में चला गया था और अभी ये आप सब के सामने चप्पल चप्पल कर रहा है હેલો ગાઈસ કેમ છો મજામાં ને વેલકમ બેક ટુ અનધર બ્લોગ તો આજે પાછા બ્લોગની શરૂઆત ઘરેથી જ કરી નાખી છે જો અને આપણે થઈ ગયા છીએ તૈયાર ફૂલ કમ્પ્લીટ બરોબર એમાં એવી વાત છે કે જઈએ છીએ પાછા અમદાવાદ એટલા માટે કેમ કે મારી એક બેન છે એને એડમિશન લેવાનું છે કોલેજમાં તો એની સાથે જવાનું છે તો બન્યા બ્લોગમાં તમને પણ બતાવીશ શું કરીશ ને ક્યાં ક્યાં જઈશી इस गाड़ी हाथ में આવી ગઈ છે ગાડી લેવા ગયો તો ગાડી એમના પ્લોટે પડી હતી એમને એક મકાન બનાવે છે મારા કાકાની તો અહીંયા પ્લોટે ગાડી પડી હતી તો કાકા કે સ્કૂટી લઈને આવો અને ગાડી લઈ જા ગાડી લઈ આવ્યો છું હવે અહીંથી પેલા ઘરે જઈશ ને ઘરે પછી બે બહેનોને લઈ અને પછી ડાયરેક્ટ અમદાવાદ બાજુ નીકળશું બરોબર શું કેસ ઓલી વખતે બ્લોગમાં આજ કપડા પહેર્યા બસ ને ગાઈસ અમે નીકળી ગયા છીએ અમદાવાદ બાજુ કાલે મુકવાસ હોય હા એ કને ગયા અહીંયા વિરમગામ કોઈ ગયા હતા બીજા કપડા પહેરે નાસ્તો બાસ્તો ચા પાણી પીવા હવે નીકળશું આગળની બાજુ મારા કોઈને નવા કપડા સેવાતા ગાઈસ અમે પહોંચી ગયા હતા અત્યારે અમદાવાદ તો બે ત્રણ થોડુંક નાનું મોટું કામ હતું એ કરતા હતા એને થોડીક ઝેરોક્સ ને એવું બધું કરાવવાનું હતું તો એ ઝેરોક્સ ને એવું કરાવવા ગઈ હતી અને હું થોડોક બારે આટો મારવા નીકળ્યો હતો બરોબર આવું કંઈક અમદાવાદમાં છીએ અત્યારે આવી કંઈક કોલેજ છે આ બાજુ અંદર જઈએ ગાડી લઈને નીકળી પછી આગળની બાજુ બરોબર હજી એડમિશન નથી થયું હજી તો ઝેરોક્સ ને એવું બધું પતાવ્યું છે પછી મળી તમને આવી ગયા છીએ જમવા થોડું ઘણું કાંઈ કહેવા માંગશો ગાઈસ તમે गाइस प्लीज लाइक एंड फॉलो કોને मैंने KMICO 12 को इंस्टा में फॉलो कीजिए प्लीज गाइस ठीक है गाइस ऐसा कुछ खाना है खाना हिंदी इंग्लिश में आप गुजराती में हाले जस्ट लुक एट गाइस आपको ऐसी रिंगटोन मिलेगी प्लीज फॉलो मी ગાઈસ અહીંયા જમવા આવી ગયા છીએ આવું બધું કંઈક છે કેટલું ફર્યા પેલા અમદાવાદમાં પણ હજી મારી હોસ્ટેલનું થયું નથી આનું હોસ્ટેલ નો થયું અમારો વિચાર એવો હતો કે અહીંથી કેન્ટીનમાં જવું છે અને ક્યાં જવું છે પેલેડિયમ મોલમાં પણ બધું પણ લાગતું નથી કે કાંઈ સક્સેસ જાય એવું કેમ કે કોલેજમાં 2 વાગી ગયા છે હજી એને હોસ્ટેલ 2-3 જોવાની છે એટલે જોવી ટાઈમ રહે તો પેલેડિયમમાં તો આટો મારશું કલાકે બરોબર ને સાચું ને મળી તમને થોડુંક પેટ પૂજા કરી લઈ પછી કોલેજે જઈને મળી અહીંયાનું કંઈ બતાવ્યું નહીં પણ આને મેડમો બધા હકી કોઈ જવાબ જ નથી દેતા ના એટલી બધી ખરાબ નથી એક મેડમ જ વાત જ ધ્રુવી મેડમ કરીને બસ બીજા બધા સારા હતા ઠીક કઈ યુનિવર્સિટીમાં છીએ આપણે ગુજરાતી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં છીએ ના ના એવું કાંઈ ન હોય બધું લેવાનું આ કોણ ઓળખ જોવાનું ના ના ગાઈસ પહેલા મોડા તમે ફ્યુચરમાં તો જોશો જ અત્યારે ભલે ના જુઓ ઓકે ઓકે ગાઈસ તો અમે પહેલા પેટ પૂજા કરી લેવી તો ગાઈસ હજી વાલીની સહી માટે શું કરું વાલીની સહીમાં હું કરી નાખું કે તા પપ્પાની તને નથી આવડતી તો આવડે જ છે તો બસ તૈયાર કરી મારે ન કરે મારે બી સેમ સેમ લાગે તારે કરે એવું તને પપ્પાને સાઈન કહું કેવી રીતે પછી મને નહીં ફાવે એમ એટલે ઈ જ કહેવાય ને કે તું આ જી કર જ્યાં આમ કરીને એમ કરે એમ લીટું અચ્છા જો આવું શીખવાડે છે મને ગાઈસ તમે જોવો છો ને હજી આના કોલેજમાં હજી ટાઈમ થયો 4 વાગી ગયા સવારના આવ્યા હી
હજી કામ પૈતું નથી. હજી આના હોસ્ટેલનું કરવાનું તો અહીંયા પહેલાં સાઇન સિક્કા કરાવવાના ને પછી હોસ્ટેલ ડિપાર્ટમેન્ટમાં દેવા જવાનું. સ્થળમાં શું લખું અમદાવાદ શું સ્તર કીનું સ્તર અહીંયા કરે પછી પેલા આગળ વાંચ તો ખરી ઉપરનું વાંચ્યું ને પછી લખવાનું. પછી નહીં તો કાંઈ નહીં, આ છેલ્લી એક લાઈન તો વાંચ. આ આવી રીતે જ નવા કંટાળી નિયમો ઉમેરવા નિયમો સ્તર વધારા કરવાની સંપૂર્ણ બધા ચેક વાળેશન રહેશે. ઉપરોક્ત નિયમો સારી રીતે સમજીને વાંચે તથા પહેલા પાલન કરવાનું બાંયધરી આપું છું. હા, વિદ્યાર્થીની સહી અહીંયા કરી નાખ. અહીંયા શું લખ્યું નામ, તો અહીંયા નામ આવે અહીંયા. આ વિદ્યાર્થીની સહી રહી અહીંયા ઉપર કરી નાખ. વિદ્યાર્થીની સહી એટલે કેવી ઉતાવળ ન કરાય, ધીમે ધીમે કરી. શું કરવું ચેકી નાખ ને ઉપર કરી નાખ. એ નો સુધરે. હવે સ્તર નીચે લખ નાખ અમદાવાદ જ. કદાચ એવું હશે કે તું ક્યાં રહેશ તો હળવદ લખ નાખ. એવું હોય હળવદ લખ નાખ ને હળવદ લખ નાખું તો અમદાવાદ લખ ને. આમ તો તારીખ ને એવું હે ને, આ તારીખ કઈ તારીખે દીધું ને ક્યાં દીધું અમદાવાદ લખ ને. આવી બધી માથાકૂટ હે ગાઈસ. પાછો વરસાદ ચાલુ થવાની આરામ હે. હાથ પતે તો નીકળી. હવે તમે મોલમાં આવી ગયા પેલી વાર આવી રીતે કઈક છે. ઉપર ને ઉપર જઈએ છીએ, નીચે 2 માળ નીચે પાર્કિંગ કરવા, ગાડી પાર્કિંગ કરવા માટે 2 માળ નીચે ગયા હતા અમે. આવી રીતે છે જો હજી પાર્કિંગ, જે ઉપર જ જવી છે. बतावी तुमने ऊपर जाइए। क्या महंगा, मैं भी 4-5 जोड़ी ऐसे हाथ में लेके फिरूंगी, चाहे 3-4-5 हज़ार की हो, लेकिन अभी वो टाइम आया नहीं। अभी क्या कर रही है? अभी मैं कॉलेज कर रही हूँ, पढ़ाई कर रही हूँ। ठीक है गाइस, बहुत ही कम बजट नहीं है એટલે ખાલી અત્યારે ફરી જ છે, જોઈ જ છે બધું, ખાલી આટા મારી છે ખાલી મોલમાં, બરોબર? હાલો, અમારે બહુ ટાઈમે નથી, 5:30 થઈ ગયા, 6 વાગે અહીંથી નીકળીએ, જવાનું છે, એકાદ વાર ઉપર આટો મારતા આવી પણ નીકળી અહીંથી પાછા. ગાઈસ અમે આવી ગયા છીએ પાછા, ગાડી માંડ ગોઈતી છે, અહીંયા સેટ પડી હતી. એમ તો જવાનું મન નહોતું થતું, પણ તોય પહેલાં તું તારો મોબાઈલ જોઈ લે, ખબર પડે પાછું જવાની. હે છે ને? હા તો વાંધો ને, મેં કીધું એ રિએક્શન એવું દે છે, જ્યારે પડ્યું ન હોય બે જાવ. હાલો ત્યારે मेरा मोबाइल खो गया था, लेकिन वो गाड़ी में ही था. હા કે મોબાઈલ ખોવાઈ ગયો તો સારું ગાડીમાં હતો, નકર લોચા થઈ ગયા હતા તારે. હાલો ત્યારે અહીંથી નીકળવાનો ટાઈમ આવી ગયો છે, ગાડીમાં બેવી અને નીકળી આગળ હળવદ બાજુ. ટાઈમ થયો છે 6 વાગી ગયા છે, એટલે હવે ફટાફટ ઘર બાજુ નીકળશું. હવે બીજે ક્યાંય રોકાશું નહીં, બરોબર? તો મળી તમને હવે આગળ જઈને, કા ડાયરેક્ટ ઘર જ જઈને મળશું, કા કદાચ વચમાં ઊભા રહીને વિડીયો બનાવી તો વાત અલગ છે, બરોબર ને જસ્તા? હા, પણ 9:30 પહોંચશું. ચાલો. હાર પપ્પા ફોન ન થયો નહીં, નક્કી ફોન ક્યાં હતો તારો? સવારે જ્યાં ઊભા રહ્યા હતા ત્યાં પાછળ ઊભા રહી ગયા છીએ ગાડીઓ. હવે ચાલુ કરીને જવાની તૈયારી કરી રહી છીએ. ટાઈમ થઈ ગયો છે, મોડું પણ થઈ ગયું છે, 8 વાગી ગયા છે. હવે અહીંથી નીકળશું. एक्चुअली में चाबी इमनी पाई थी। आ गया तू अपना ब्लॉग बना के यही सब पूरा दिन करता रहता है, कोई काम धंधा नहीं है तेरे को? देखो गाइस ये कैसा कह रहा है मेरे बा, हमको यहाँ पे छोड़ के गाइस ये अपने ब्लॉग बनाने चले जाता है. तो હવે અહીંથી નીકળશું. 8 વાગી ગયા છે, એટલે હવે 9 સાડા 9 જેવું मेरे થશે. हिसाब से कब से सेट आदमी बनकर खड़ा था, अब यहाँ पे ला रहा, और तू ये कट मत करना, समझा? तू मेरे सामने कब से 1 घंटे से सेट होकर बन रहा था, मैं बोल रही थी कुछ बोल, कुछ फेंक मुंह से, लेकिन फिर भी पता नहीं किसके गम में चला गया था, और अभी ये आप सब के सामने चप्पल कर रहा है. ગાઈસ હું ગમમાં જતો જ નથી, આ બધું આની કહેવાની વાતું હોય, બરોબર? ખાલી अरे गाइस मैंने एक घंटे तक इसको बुलाया, लेकिन अपने मुंह से कोई आवाज दे तो ना, मैं बिचारी બહુ એટલી બધી બિચારી છે નહીં, તો મેં આજ જોઈ લીધું કેટલું એને આવડે છે. તો ચાલો હવે બહુ મોડું ન કરીને અહીંથી નીકળી, બરોબર? મળી તમને હવે ડાયરેક્ટ હળવદ જઈને. હળવદ પહોંચી ગયા છીએ, એટલા માટે આ વ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરીશી. તમારે કોઈને કાંઈ કેવું છે?
જઈને તરત હોઈ જવું છે, ખાવાનો વેટ નથી. બધા ફૂલ થાકી ગયા છે, ઘરે પહોંચી ગયા છે, એટલે કે રોજમાં પહોંચી ગયા, 2 મિનિટમાં ઘરે પહોંચી જઈશું. બરોબર, તો આ વ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરીશું. વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળી પછી ક્યારેક નવા વ્લોગ સાથે.